શું કરો છો ભૂરા કાકા? ભૂરા કાકા છે ઘરે? આય 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 ભગા આય 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 ભગા આય. આ શું ડેલી ખખડાવતો તો? દિવાળી છે એટલે આટો મારવા આવ્યો. દિવાળી છે એટલે આવ્યો. ઠીક. ફટાકડા નથી ફોડવા કાકા? ફોડવા છે ને ફટાકડા ફોડવા છે ને બેટા, ફટાકડા ફોડવા છે ને. આ થેલી ભરી જો, આખી થેલી લઈ દીધી જો તાર કાકીએ. થેલી ભરીને ફટાકડા જો, આની અંદર ફટાકડા જો જો. ઉતરી બોમ્બ છે ને, ઉતરી બોમ્બ, લવિંગિયા ટેટા, સુરસુરિયા હોતન છે જો. મોટા ફટાકડા ફોડવાનું તમારું કામ નહીં. હા હા, શું તમારું કામ નહીં? એલા અમે કોઈ ફટાકડા ફોડ્યા જ નહીં હોય. એલા તમે તો કોઈ માણસ છો, જનાવર છો, ખબર નથી પડતી. અમે કોઈ ફટાકડા નહીં ફોડ્યા હોય. એટલે અમે મોટા મોટા બોમ્બ ફોડેલા કાકા. આવે શું હવે તું વાત કરે છે? અમારા જમાનાની અંદર તો કાકા ઓલા કાર્બેટર ના ગંઠા આવતા, કાર્બેટર ના ગંઠા. પછી કાર્બેટર ના ગંઠા કેવા હોય કાકા? એટલે કોઈ કાર્બેટર ના ગંઠા ફૂટતા નથી જોઈએ તે. એટલે કાર્બેટર ના ગંઠા આવતા આવી રીતે આવડા. પછી દુકાનેથી અમે લઈ આવતા. 5 આના, 10 આના, 20 આના, 15 પૈસાના, પાવલીના ને મળતા. અને ઓલી ઉંદેડી મળતી, હરગાવી ને એટલે ભાગે. એને રોકેટ કહેવાય. અત્યારે રોકેટ થઈ ગયા છે. હા, રોકેટ જ ઉંદેડી. હા, પછી કાર્બેટર ને ડબલું હોય આવડું લોખંડ નું, ડબલામાં નાખી પછી કાર્બેટર નું ગંઢું નાખી પછી આમ થૂકી પછી આમ હલાવી પછી આમ દિહારી મૂકીને એટલે આમ ડબલું ઉડે, ધૂમ થાય. એવું હતું? એટલે અમારા જમાનામાં એવું હતું બધું. અમારા જમાનામાં આ બધા અત્યારે 2 અવાજ ને 3 અવાજ ને 4 અવાજ ને સુરસુરિયા ને ફૂસુરિયા આવી ગયા છે. બાકી અમારા જમાનામાં તો કાર્બેટર જ અમે ફોડતા. તો હવે આ ફટાકડા ફોડવા હાલ. એ તમારું કામ નહીં. શું તમારું કામ નહીં? એટલે તું મને શું સમજે? એ તમારે મને બોલાવો જ નહીં. લાય ભૂરી લાય, ઓલું બાકસ લાય થોડાક ટેટા હરગાવા. આને આજ કરીને દેખાડું, ફોડીને દેખાડું. આ એના મનમાં સમજતા શું હોય છે? લાય ભૂરી બાકસ લાય. આલ્યો બાકસ ફોડો, ફટાકડો ફોડો. દિવાળી આવે છે ને. આપીને બાકસ આપીને ક્યાં રાખી? ડોહા ફોડતા આવડે તો જ ફોડજે, માથે. હા બાપા, હવે એમાં દેખાડો ને બાપો મારી આદરી જાય એમ છે. જો હમણાં ફોડું જો તું. અમે શું કોઈ દી ફોડ્યા જ નહીં હોય? ડોલ કેમ રાખી છે પડખે કાકા? આ ડોલ ઢાંકો રાખીશ માથે. આ ડોલ ઢાંકી દઈ ને એટલે આ ડોલ પછી આમ ઉડે અધેર. એમ? કોઈ દી ફટાકડા ફોડ્યા છે નથી ફોડ્યા એ ખબર નથી પડતી તમે. જા તું જા. જો સુરસુરિયા હોત તાર કાકી લઈ આવી. સુરસુરિયા, આ સુરસુરિયા કહેવાય. દુકાને સુરસુરિયા મળે કાકા? ના બાપા, દુકાનેથી નો લેવી હોય. આ છોકરાઓ મારા બજારમાં ફોડ્યા હોય ને તો સામેથી બજાર વાળતી હોય ને તો વાર્તા ભેગા કર્યા હોય પછી મારા હાટું રાખે સુરસુરિયા કરવા. તમે સુરસુરિયામાં જ હાલો કાકા. શું તમે સુરસુરિયામાં જ હાલો? એલા જાય તું જા. એટલે તને તો કઈ કહેવાય નહીં, કોઈ કઈ વાત નહીં કરવાની અમારે. જા. નહીં ફૂટે, ધ્યાન રાખજો કાકા, ફૂટી જાય. જો તો તને ફોડીને દેખાડું. તું હજી મને સમજતો નથી. જોઈજો પૂરી જોઈજે. તું થોડુંક બંધ રાખ, આમ થોડુંક બંધ રાખ કમાડ એટલે છે ને. બસ ડોકાઈને જો. ભગો કેસી હાસી વાત છે, ધ્યાન રાખીને ફોડજો. મને એવું લાગે છે નહીં ફૂટે, સુરસુર્યું થઈ જવાનું બુલેટ બોમ્બ નું. એ ભલે નો ફૂટે, તું જા. કોઈ દી ફોડ્યા હોય તો આવડે ને, તમને નહીં આવડે કાકા? એ નો આવડે કઈ નહીં મને ફોડતા. એ પોલોઠી વાળીને ફોડવો જો. આ બધા ટેટા અહીંયા જ ફોડવા. એ નો આવડે ને તો કઈ નહીં. પલોઠી વાળી નો ફોડાય કાકા, દિવાળી સુધરી જશે. એ પલોઠી વાળીને જ ફોડવા છે અને અહીંયા જ ફોડવા છે ને અહીંયા બેહું છે. હવે તારે કઈ છે? આ જવા દે. કેમ જાણે અમને નો આવડતું હોય ફોડતા.
આ ભૂરો કાકો મરવાનો થયો લાગે છે, હમણાં ટરી જશે, પલોઠી વાળીને બેઠો છે. એ આવડે તો જ ફોડજો. એ જાય તું, એ તારો બાપ બઈ. હું ધ્યાન રાખવાનું તો કઉ છું કાકા. એ જાઓ, નીકળો, જાઓ, પોસા પૈકી નીકળો. એ પવન નો નહીં ફૂટે ભૂરા કાકા, એ આડો હાથ રાખવામાં નહીં ફૂટે હો. એ પવન નો ન ફૂટે ને તો કાઈ નહીં, આ ટેટો ન ફૂટે ને તો આવી બાકસુના ઢગલા કરી નાખવા, બાકી ટેટો ફોડવો છે. એટલે આને કોક લઈ જાવ ને અહીંથી. એલા ચોકલા વાલો ફૂલાતા તા ટેટા ફૂલે. કામ કરો, તમારું કામ કરો, બધે જાઓ. મને એવું લાગે છે ભૂરા કાકાને દિવાળી સુધરી જવાની છે, આવડતું નથી ને મંડાણો છે. ઓલી ભૂરી કાકી ખારી થઈને એટલી જ વાર છે. હવે કાકા મહેનત રહેવા દો, એ નહીં ફૂટે. અને તમે ઘરમાં ગોદડા ઓઢીને હુઈ જાઓ. આ તમારું કામ નહીં ગઈ દેવનું. હુઈ જાઓ, એ ન ફૂટે. એ ફૂટો. આ કાકો દિવાળી ટાણે દાજવાનો થયો છે. તું કમર ખુલ્લું રાખજે એ ભૂરી, તારો બાપ ફૂટશે હમણાં. દિવાળી સુધારી નાખતા ને જોઈજો હો. રેવા દો ને કાકા, નહીં ફૂટે હો. તું ઉભો જો જાહે. હું સાચું કહું છું ભૂરા કાકા, હરહાઈ જઈશો. આ ભગો કડવી જીભ વાળો છે. ઈ બોયલો ને એમ જ થયું. ઓહો, આ ફટાકડો ન ફોડ્યો તો સારું હતું. આ ભગો છે ને, ઓહો, ટાળી દીધો, મને ટાળી દીધો બાપા. ફટાકડા એ બહુ કરી. કોણ છે? એલા ભૂરો છે ઘરે. એલા ભૂરા. લખીમાં. હા, આવો લખીમાં આવો. એલા શું કરે તું? આવો લખીમાં આવો. જો આરામ કરું છું. હું તો જો હું તો જો આરામ કરું છું લખીમાં. આવો લખીમાં આવો. આરામમાં તો જોવો ને. હા આવી જો. મને સમાચાર મળ્યા હતા તારે માથે ફટાકડો ફૂટ્યો. દિવાળી હતી ને, ફટાકડો ફોડતો હતો ને તો જરા ફટાકડો ફૂટી ગયો. હા, તમને કોને કીધું મારી માથે ફટાકડો ફૂટ્યો એમ? શું કોને કીધું? હવે ઓલો ભગવો એમ કેતો હતો કે ભૂરા કાકાની માથે બોમ્બ ફૂટ્યો. માથું બાથું તૂટી ગયું ને મોઢું હોજી ગયું ને ભગવો એમ કેતો હતો. ભગાના તો પણ ધંધા જ બધા એવા છે, આખા ગામમાં ગાંગર તો છે. હવે ઈ હતો ત્યારે જ ફટાકડો ફૂટ્યો લખીમાં, પણ હવે ગામ આખામાં ખીતાખીત કરે. શું કરું મારે? ઓહો, આખા ગામમાં ભગવો ગાંગરે છે. શું કરું મારે? આખા ગામમાં કહી દીધું છે. એમાં એવું છે, ભગાને આખા ગામમાં હું એક જ નડું છું. મારે એની અરે છત્રીનો આંકડો છે અને હું ભગાને એકને જ નડું છું. ભગવો મારી જ બધી વાતો કરતો હોય. લખીમાં શું કરું મારે? દવા બવા લીધી કે નહીં પછી? હા, લીધી લખીમાં લીધી. દવા લીધી નહીં. આ જોવો ને, બધું હોજી ગયું હતું. જોવો હજી હોજો નથી ઉતરો. જો આ બધું મૂંઢ મારશે. હા, લીધી માં દવા લીધી. હા, દવા લઈ લીધી બેટા, લઈ લીધી. આલા તારા હાટો ફ્રૂટ લઈએ જો. આમાં સફરજન છે અને મોસંબી છે, જામફળ છે. તો બેહો લખીમાં બેહો. હા લે ને, બેહું લે. આ બેઠી જો. ખાટલો ધારો. બેહો. ખબર કાઢવા આવ્યા છે તો બેહું તો જોઈ ને. બેહો લખીમાં બેહો. ના અહીંયા ખાટલા માટે નથી બેહું બેટા, અહીંયા બેઠી જો.
ભોળી બહુ શું કરે છે? હા રે જો ને લખીમાં. હા રે. હા જો ને આ તમારા દીકરાએ તો ફટાકડો ફૂટ્યો છે ને માથે. હા રે જો રહોડામાં સૌ. હા કઈ બનાવતા લાગે છે. હાલે બેટા હાલે આ સફરજન ને બધું લઈ લે. હાલે બેટા પછી એને સુધારી દેજો હો. એને સુધારી દો. સફરજન ને એવું ભોરા ને બધું હારું હારું ખવડાવો. હા હા હારું જ ખવડાવું છું, હારું જ ખવડાવું છું. એમ તમે ખબર કાઢવા આવ્યા છો કે સગાવા આવ્યા છો? બાપા હાજા માંડા હોય ને અમે હારું જ ખવડાવતા હોય માં. હા હારું ખવડાવતા હોય. હું ભોરાનું ધ્યાન રાખું જ છું. હા ખબર કાઢવા આવ્યા છો ને તો ખબર કાઢી લ્યો. હા સડાવો નહીં, સડાવો નહીં. તો કેમ કરતા ફટાકડો ફૂટ્યો તો બેટા? એમાં મારે તો માઠી દશા છે. મારે દીવ આકાશે દિવાળી માથે ધોકો આવ્યો ને મારે ધોકા જેવું જ છે દિવાળી. આ હા હા આ દિવાળી માથે જુઓ ને. આ હા 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 ગ્રહ નડતા હોય ગ્રહ આ દિવાળી માથે. આ હા 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 ધ્યાન બહુ રાખી પણ તોય ફૂટી ગયો. શું તો એમાં શું છે ફટાકડો ફોડીને આમ ભાગવા ગયો ને તો ભૂરી વાહે ઉભી ઉભી કમાડ ખોલીને જોતી હતી તો એને ફટાકડાથી બહુ બીક લાગે ભૂરીને. તો એને કમાડ બંધ કરી દીધું તો હું ભટકાઈને પાછો ફટાકડા માથે પડ્યો. આ એમાં ફૂટ્યો ને આ એમાં બધી. આ હા 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 ભગો તો એમ કેતો હતો કે એને ફટાકડા ફોડતા આવડતું નહોતું ને કે ફોડી નાખ્યો. બે ત્રણ બાકાસું બગાડી કે મોઢામાં ફૂટ્યો. મોઢામાં ફૂટ્યો જોવા દે. આ મોટું મોટું તો હોજી ગયેલું દેખાય છે. ધ્યાન રખાય બેટા, ધ્યાન રખાય. હોરા પછી આમાં એવું છે કે હવે છોકરાઓને તું એક જ કાપો વૈધો છો. પછી અમે આ ડોહાન ડોહી અમારો કેટલો ભરોસો. ધ્યાન રખાય થોડી બેટા. હવે તારા ભરોસે તો આ બધું છે પડજા બધી. નો ફોડતા આવડે ને તો નો ફોડાય. ભગો કેતો હોય હાચું જ હોય. બધાય લખીમાં ભગાની વાયદે ચડ્યા છો તમે. બધા ભગાની વાયદે ચડોમાં. ભગવાન મારે છત્રીનો આંકડો છે. ભગો છે ને મારી વાહે પડી ગયો. આ હા 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 આ હા 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 ભગો કે ને એમ જ તમે બધા કરો છો. આ આ હા હા આ ભગવાનની વાયદે નથી છેડ્યા બેટા. અમે તારી બાજુ જ સહી. ભગો તો ઠીક આપણને હાસું સમજાવતો હોય. નવી પ્રજા રહી ને એટલે દવા બાવા લીધી ને. મહેશભાઈ ડોક્ટર પાસેથી ને દવા લીધી માં. મહેશભાઈ ડોક્ટર નું કામ બહુ સારું છે. આ બધે મૂંઢ માલ લાગ્યો છે એને દીધી. આ હા હા બધું હોજી ગયું જો. અહીં કાન તૂટી ગયો છે ત્યાં રૂમાલ બાંધ્યો સાડો જો. મહેશભાઈ પાસેથી લીધી. તે સારું લ્યો. અને આ ફ્રૂટ બ્રૂટ ખાઈ ગયા. ભોરીને કહીએ જરાક આ છે ને ફ્રૂટ સુધારી દે હો. હા ભોરીને કહે સુધારી દે. હા આમાં શું ફ્રૂટ લઈ આવ્યો મારા હાટો? આ હા 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 સફરજન ને એવું બધું લઈ આવ્યા છે. આ ભૂરી પછી મને આમાંથી એક સફરજન સુધારી દીજે અને મોસંબીનો રસ કાઢી દીજે. આ હા 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 નથી કામ સુનતો બાપા. ખાલી સફરજન સુધારી દેવાનું. મારા આ લાગ્યું છે જોતી નથી તું. આ હા 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 પણ નકર તું હાથે નથી સુધારી લેતો બાપા. ઓહો હો હો. અને ભૂરી બેટા જરાક છે ને શીરો બીરો ને એવું બધું ઘી વાળો શીરો ને એવું બધું ખવડાવજો. ભૂરાને થોડુંક છે ને શીરો ને એવું ખવડાવો ને તો મોઢું મોઢું જો હોજી ગયું છે. આંખો તો દેખાતી ને ટબા જેવી થઈ ગઈ છે. રૂમાલ બુમાલ બાંધજો હો બેટા. હા ખવડાવજો શીરો બીરો ખવડાવજો હો. અમે એને ખવડાવી છીએ. હા ખવડાવી છીએ બાપા ખવડાવી. ભૂખા નથી રાખતા તમારા દીકરાને. હા ભૂખા નથી રાખતા બાપા. કાંઈ કહેવાની જરૂર જ નથી. હા શીરો જ બનાવું છું એના. તમારે ખાવો હોય ને તો રોકાવો. હા ઘી વાળો શીરો જ બનાવું છું. આ ડોસીને પણ આ લગભગ અત્યાર સુધીમાં 10 વખત શીરો શીરો બોલી. મને ખબર જ હોય. મને મારા માવતરે શીખડાયું છે કે હાજા માંદા થાય ને એને શીરો ખવડાવવાનો. એમાં કહેવાની જરૂર કાંઈ નથી. ખવડાવું છું. હા એ તો મને ખબર છે તમે ખવડાવતા જ હોય બધું. પણ એને શીરો બીરો બનાવી દીધો. ધ્યાન રખાય, ધ્યાન રખાય. આપડે ઓલા વસા બાપાના મનસુખ ને છે ને ફટાકડો ફૂટ્યો તો માથે. ક્યાં વસવા બાપુ ના મનસુખ? એને શું થયું? વસા બાપા ના મનસુખ ને શું થયું? બિચારો 2 દી જ રહ્યો. ગુજરી ગયો. એ મારી માં લખી માં તમે બધા ખબર કાઢવા આવો છો કે મને બીવરાવા આવો છો? એ માણા ખાય આમ તમે બીવરાવો ને તો બીન બીન જ મરી જાય. કોકને ખબર કાઢવા જાઓ ને આ ડોસી કાંઈક છે ને સારી વાતો કરાય. અહીંયા આવે તમે કોકને ફટાકડા ફૂટી ગયા ને એની મરી ગયાની વાતો કરો છો. ફટાકડો ફૂટ્યો ને મરી ગયો ઓલો મનસુખ.
એ અમારે શું કરવાનું? અમારે એના વિચાર કરીને આ ખાટલે જ પડ્યું રહેવાનું? એ કોકને તમે મારી નાખશો, કોકને મારી નાખશો. કાક હારી ખોગવા કાઢવા જાય ને અહીંયા માં હારી વાતું કરે. શું કરે છે ભૂરી? એલા બીવરાવા નથી આવી હું ખબર કાઢવા આવી છું. આ તાર લખી માએ કોઈ દી તને બીવરાવ્યા છે? એ બટા હું ખબર કાઢવા આવી છું, પણ આ તો તું એમ કહેશ કે હા હું કાનું ઓળખું. આ લાગ્યું તો મગજ થોડોક મોરો પડી ગયો છે. કયો મનસુખ માં? વસા બાપાનું મનસુખ એને ફટાકડો ન ફૂટ્યો સંભૂળો. હા બિચારો 2 દિવસ ગયો મરી ગયો. હા ધ્યાન રખાય આમાં છે ને. મરી ગયો એમને? મનસુખ મરી ગયો, ફટાકડો ફૂટ્યો ને મરી ગયો એમને? હા સારી વાત કરાય. પછી ફટાકડો ફૂટ્યો હોય ને પછી સારી વાતો કરે. અહીં અમને ફટાકડો ફૂટ્યો છે, તમે કોકના ફટાકડા ફૂટી ગયા મરી ગયા ની વાતો કરો તો અમને શું થાય? એમને એટક આવી જાય. એટક ખબર કાઢવા ગયો હોય ને સારી વાતો કરાય. બીવરાવાય નહીં. આ તમે બીવરાવા આવ્યા છો કે કોકની વાતો કરીને મારી નાખશો મને તમે? આમનામ ફટાકડા ફૂટે ક્યાંય મરે નહીં. મનસુખ ને તો ઠીક એમ મોત આવી છે ને મર્યો છે, પણ તમે બીવરાવામાં કાંઈક મને થઈ જશે. એ ખબર કાઢવા જ બટા આવી છું, હું બીવરાવા નથી આવી. આ તો ધ્યાન રાખો ને તને કહું છું એમ. આ તો ખબર પડે એટલે હમણાં તારે ધ્યાન રાખ. અમારે ખબર કાઢવા તો આવવું પડે કે ન આવવું પડે? લેવો ખબર કાઢવા આવી તો એમ કે લખીમાં તમે બીવરાવા આવ્યા છો. હાલો હું જાઉં. હા જાઓ. આ બીવરાવા જ આવ્યા છો અને હવે ભાગું કરો છો. હા જાઓ. જવું હોય તો બીજું શું હોય? બીવરાવીને વયા જાવ છો. લ્યો કાંઈક સારી વાતો કરીને જવાય. માં કાઢવા જાવ ને અહીંયા બીવરાવાય નહીં. કોક બિચારો એમને મરી જાય. હા જાઓ હવે જાઓ. હા જાઓ. ધ્યાન રાખજે. આ વસા બાપાનું મનસુખ છે ને, ફટાકડો ફૂટ્યો તો મરી ગયો. હા બાપા જાવ ને. હા જાઓ. હા બાપા જાવ છું. ખબર કાઢવા ન આવું અમારે. હાલો જાવ છું. ફ્રૂટ બ્રૂટ ખાઈ પૂરી શીરો ઘી વાળો બનાવી દેજો. આ બાપા ખબર કાઢવા જ આવી છે અહીંયા કારણે. તમારે ધાર પાડવા નથી આવી. હું નથી શીરો ખાવા રોકાતી. આને તો ખબર કાઢવા ન આવે. ભગો બિચારો હાંસો જ છે પૌલન ભગો. આ ભૂલો જ છે જે છે એ મગજમેર જેવું જ છે આમ કે. હાલ જાવ છું હું હવે. હા જાઓ લખીમાં જાઓ. હવે તમે જાઓ હવે ને. હવે કોઈને ખબર કાઢવા મોકલતા નહીં માં. એ કોઈની ઘરે આવા ખાટલા ઢાયરા હોય ને ત્યાં જાજા માણસોને ખબર કાઢવા ન આવે. તમારા સા પાણીમાંથી અમે નવરા નથી થતા. તમે તો સા પીવા આવો છો, શીરા ખાવા આવો છો, ખબર નથી પડતી. આ એ બનાવે છે, મારા હાટું બનાવે છે, શીરો બનાવે છે. જાઓ તમે જાઓ. એ બનાવશે, અમે ખાઈ લઈશું, શીરા ખાઈ લઈશું અમે. જાઓ તમે. હવે કોઈને મોકલતા નહીં મોકલું બાપા કોઈને. હવે હું ખબર કાઢી ગઈ એટલે આખો ગામે ખબર કાઢી લીધી એવું સમજવાનું. ધ્યાન રાખજે હવે. વસા બાપા ને મનસુખ છે ને બિચારો ફટાકડો ફૂટ્યો છે ને તો ગુજરી ગયો, મરી ગયો. હા ખબર કાઢવા આવે છે. મારા બેટા બધા બીવરાવીને જાય છે. ફટાકડો તો આખા જગતમાં માથે ફૂટતો હોય છે, પણ મારા હગા જેવા કોઈના હગા નહીં. આ બીવરાવા આવે છે બધા કે ખબર કાઢવા આવે કે મને આહા ઓલા મહેશભાઈ દવા દીધી હતી પછી મને દઈ જાય એટલે પી લઉં. હા બહુ દુખે છે. આ તું ઓલી સુરસુરી લઈ ફોડી નાખ્યા હોત ને તો સારું હતું. આ ભગાની વાયદા સડીને ફટાકડો ફોડ્યો. મારો દીકરો સડાવીને મારી પાસે ફટાકડો ફોડાયો. હા સુરસુરિયા કર્યા હોત તો સારું હતું. જતા બીવરાવો છો તમે. હા લાઈ હું આરામ કરું. હવે કોઈને બીવરાવતા નહીં. આ ફ્રૂટ પછી ખાઈ લઈશ હો. ભાઈ ઓહો ઓલા મહેશભાઈ પાસેથી દુખાવાની ટીકડી લઈ લીધી હોત તો સારું હતું. એ જાઓ બીવરાવોમાં હવે કોઈને. અને કોઈની ખબર કાઢવા જાતા નહીં માવતર. હા લખી ડોસી ને ભગવાન બધાને કામ જ આ છે બસ. ભૂરાને આમ ને મારી નાખશે. ઓહો નથી બીવરાવતી હું. ધ્યાન રાખજે બાપા. ભૂરી શીરો ખવડાવજો એને. હા શીરો જ બનાવું છું એના. તમારે ખાવું હોય ને તો રોકાવ. એ મારે ભૂરી બેટા શીરો ખાવા નથી રોકાવું. આ તમારા એને ખવડાવો ને તો ઘણું છે. તમારો શીરો અમે જોયો છે. તમારા હુખડીના વખાણ ઘણા થયા છે. તમારા લાડવાના વખાણ થયા છે. તમારો શીરો એ એક જ ખાઈ આવે બાપા, બીજા કોઈનું કામ નહીં. અને એવું હુખડીનું લાડવાનું કઈ કહેવાની જરૂર નથી. હા શીરો બનાવીને તમે ખબર કાઢવા આવ્યા છો ને તો ખબર કાઢીને વયા જાવ લખીમાં.
આ ભગવાન પૌલો તમે ચડાવે એટલે આઈકણે અમારી બે પથ્થર ખાંડે રાખો છો. આ લાડવાનું ને હુખડીને કોઈને કહેવાની જરૂર નથી. હું એને શીરા કરીને ખવડાવું જ છું. અને તમને મોઢામાં પાણી આવતું હોય તો રોકાવ ઘડીક વાર. તમે ખાઈને જાઓ, શીરો ખબર પડે મારા હાથનો શીરો કેવો છે. આ તો ડોસી ચડાવવા આવી છે, શું કરવા આવી છે જ ખબર નથી પડતી. ઉપાડો લીધો છે ડોસીએ પણ. આઈકણ ખબર કાઢવા આવે છે કે કઈ ખબર નથી પડતી. હા જાઉં છું હો. હા હા બાપા, હા જાઓ જાઓ જાઓ. હા કોઈ તમને રોક્યા નથી. હા ખબર કાઢી લીધી ને. હા જાઓ, હું એને શીરા કરીને ખવડાવીશ હો. હા જાઓ બાપા જાઓ. હા શીરો જ બનાવું છું. છે તો મીઠો બહેનો છે હારો. લે આ ભૂરા હાથે શીરો બનાવીએ છે, હમણાં ભૂરાને ખવડાવીશું. જો હા 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 હા. ભૂરી શીરો બીરો થઈ ગયો કે નહીં? એ થઈ ગયો હોય તો લાય લાય લાય, ભૂખ લાગી છે. આ મહેશભાઈ છે ને ઓલી દવા થોડી ગરમ દીધી છે. દવા થોડી ગરમ દીધી છે ને તો પેટમાં લોસ ના થાય છે. લાય લાય શીરો લાય, શીરો લાય. ઊનો છે, રાખી દે અહીંયા રાખી દે. હમણાં ઠરી જશે પછી ખાવું. તે ખાતો પૂરી? થોડોક તુંય ખાઈ લે, તુંય ખાઈ લે. આ ફોન કોનો આવ્યો? એ આમાંય ભગાનો ફોન આવ્યો. હો. એ બોલ ભગા બોલ. શું કરો છો ભૂરા કાકા? જો ને આરામ કરું છું. આ થોડોક ઓલો ટેટો નથી ફૂટ્યો. હજી મેળે નથી આવ્યું? એમ એક દી માં ક્યાંથી મેળે આવી જાય? હજી તો કાલ મને ટેટો ફૂટ્યો. શું તું હવે ભલા માણા? એલા એક દી માં મેળે ન આવે. ઓહો હો હો હો. આ હાથમાં એવું લાગ્યું છે અને મોઢા માથે આ બધું હોજી ગયું છે. લખીમાં આવ્યા હતા? હા લખીમાં આવ્યા હતા ને, હમણાં લખીમાં આવ્યા હતા. હજી ગયા જ હમણાં. આ શીરો હા બેઠો બેઠો જો ને. હા બેઠો બેઠો શીરો ખાવ છું. તાર કાકીએ શીરો બનાવ્યો ઘી વાળો. લખીમાં કીધું કે શીરો ખાવ તો તાર કાકી બનાવી દીધો. ગરમ છે, થોડો ગરમ છે. એલા લખીમાં ને એને કોઈને ગામમાં તને મેં ગાંગરવાની ના નહોતી પાડી, કોઈને કહેતો નહીં. એલા તારે કોઈને કહેવાની જરૂર નથી. આ લખીમાં કેટલું મને કહીને ગયા. ઓલા વસા બાપાનો મનસુખ ટેટો ફૂટ્યો ને તો ગુજરી ગયો કાકા. શું? વસા બાપાનો મનસુખ ટેટો ફૂટ્યો ગુજરી ગયો? એલા તમે બધા બીવરાઓમાં એલા ટેટો તો આખા દેશમાં આખા ભાવમાં બધાને માથે ફૂટાય છે. એમાં તમે બીવરાવે શું કરો છો તમે? એલા તું લખીમાં બે હરખા છો. લખીમાં હજી હમણાં બીવરાવીને ગયા કે વસા બાપાને મનસુખ ને માથે ટેટો ફૂટ્યો તો 2 દિન મરી ગયો. એને હજી મને કાલ ટેટો ફૂટ્યો છે અને તું હજી ફોનમાં બીવરાવેશ કે વસા બાપાને મનસુખ ને ટેટો ફૂટ્યો તો મરી ગયો. એટલે તમે આ ખબર કાઢો છો બધા કે બીવરાવો છો? આ તો ટેટો ફૂટ્યો ને એટલે કહી છે કાકા. એ ભલે ફૂટ્યો, એ ભલે મનસુખ મરી ગયો. એલા તમારે બીવરાવા હાટું થઈને ફોન ન કરાય, ખબર કાઢવા હાટું થઈને ફોન કરાય. એ તું મને 2 દી થવા દે ને પછી તું ફોન કરજે 2 દી માં મનસુખ વયો ગયો તો. એટલે તમે બીવરાઓમાં તમારે કોઈને મારી જરૂર જ નથી. અને એની માને કોણ કોઈ દેતું છે? એલા શું ભગવો કે હાસુ છે? તું ભૂરી એના જેવી થાસ. એલા તમે બધા વાહે પડી ગયા છો, વાહે પડી ગયા છો. આ ટેટો ફૂટ્યો તો માઈ ગયું. શીરો ને એવું હારું હારું ખાવા તો મળશે. રોજ કોઈ નહીં કરી દે. એક ટેટો ફૂટ્યો એમાં તો ઉપાડો લીધો છે. એ હરોજ નો કરી દે તો કાંઈ નહીં, પણ કોક આયુ ગયું હોય ને ત્યારે તો કરાય ને. એટલે બધાને એમ થાય ભૂરી ધ્યાન રાખે. બાકી મને ખબર હશે તું હરોજ કાંઈ નથી કરી દેતી. હરોજ નહીં માગું બાપા. આ પછી ફ્રૂટ મને આમાંથી સુધારી દેજે. હમણાં સુધારી દઉં. હા ખાવ. થોડોક પછી ખાઈશ, ગરમ બહુ છે. આ ભગાના ફોન આવે. હજી આ પૌલાને જેઠીને કોઈ કીધું છે તો ઈ આવશે. આ કરશન બાપા હજી આવશે. આ શીરો ઠરી જાય ને પછી ખાવું. આ ફ્રૂટ સુધાર દે ભૂરી, સુધાર દે.
આ શીરો ને ફ્રૂટ ને આ બધું સારું સારું જ ખાવું છે. ભલે ને વસા બાપા મનસુખ ગુજરી ગયો હોય, આ કોઈનું ધ્યાનમાં ન રહેવા આ બધા મારા દીકરા બીવડાવીને મારી નાખે. કોણ છે જોતો ભૂરી? કોણ આવ્યું જોતો ભૂરી? જોતો કોણ છે? કરશન કાકા લાગે છે. આવો આવો કરશન કાકા આવો. આવો કરશન કાકા આવો. ખબર કાઢવા આવ્યા લાગે છે. કરશન કાકા લાગે છે. લો પૂરો બેટો છે કે નહીં ગણાય? લો પૂરો શું કરેશ તું? ઈ રિયા જોવો ને. હા કઈરા ભોગવે છે. મારે તો ઉપાધિ વધી ગઈ કાકા. હા હા ઈ રિયા જો એ હુતા આરામ કરે છે. આવો આવો કરશન કાકા આવો આવો આવો. કરશન કાકા આવ્યા છે. લાઈજ કાઢજે બાપા, લાઈજ કાઢજે. કરશન કાકા આવ્યા છે. આજ તો કાઢી છે જ ને. હું કઈ શરમ વિનાની નથી. હા કાઢવાની જ હોય બસ. એમાં કહેવાનું ન હોય. હા મુંગારીઓ હા કહેવાનું ન હોય. લાઈજ કાઢવાની જ હોય. હા કાઢું છું, લાઈજ કાઢું છું બાપા. હું કરતો તો બતા? આરામ કરું છું જોવન કાકા, આરામ કરું છું. મારે તો દિવાળી સુધરી ગઈ કાકા, શું કરું મારે? જો દિવાળીની વાત નો કમાણો છે. આ રહ્યો જો દિવાળીની વાત નો કમાણો છે. હા કઈરા ભોગવે જો. એ હું તો ટેટો ફોડીને બેઠો છે માથે. હા મારા તો ઉપાધિ વધી ગઈ. મારી તો દિવાળી સુધરી ગઈ જો ને. આરામ કરું છું ને? આરામ કરાવા શું થયું? તું આ મોઢું મોઢું હોજાવીને બેઠો છો? આ પાટા બાટા બાંધીને બેઠો છો? આ મોટું મોટું લાલ ટમેટા જેવું થઈ ગયું છે. તમને કાકા બધી ખબર છે, તમે ગામમાં જ રહ્યો છો ને, તોય તમે આવીને પૂછો છો કે શું થયું? ટેટો ફૂટ્યો છે કાકા, ટેટો ફૂટ્યો છે. એ માથે ટેટો ફૂટ્યો કાકા, તમને બધી ખબર છે. કારણ કે પેલો ભગવો આખા ગામમાં ગાંગરતો હોય, તમારા કાને વાત આવ્યા વિના રહે નહીં. અજાણ્યા થાવમાં. ઓહો હો. ફટાકડો ફૂટ્યો તો? હા એ તો મને સમાચાર મળ્યા હતા. હરિઓમ. એ તો મને સમાચાર મળ્યા હતા કે બુઢા કાકા માથે ફટાકડો ફૂટ્યો તો. મેં કીધું લાઈક ખબર કાઢી આવું. ખોટા હેરાન કરો માં. ભગાએ તમને કીધું હોય કાકા, તમને બધી ખબર જ હોય. ઓહો. એકલા જઈએ ટીડી કાકી નો આયા ખબર કાઢવા? તમે એકલા જઈએ કાકા? ટીડી કાકી ને લેતું હોય ને એટલે હારો ખબર કઢાઈ જાય. પછી અમારે બધા ખબર કાઢી જાય ને તો ઉપાધિ ઓછી એમાં. પછી અમારે ગણવા પડે છે માણા કેટલા બાકી રહ્યા એમ. લે આવો તો હારો હતું. ટીડી કાકીને નો આવ્યા? હા ટીડી કાકી વાણી છે હમણાં આવે છે ખબર કાઢવા બેટા. પણ તારે આ ઉંમરે ફટાકડા બટાકડા ન ફોડાય. તારી ઉંમર તો જો ફટાકડા ફોડવાની નથી બેટા. એમ કે બધા દિવાળી માંથી ફટાકડા ફોડે છે તો લાઈ હું ફોડું. કાકા માણસ તો થોડોક તો હરકતો હોય ને, વાર પરબ નો હરકતો હોય ને કાકા. હા તો મેં ફોડ્યો એમ. ઓહ પણ પૂરી સુરસુરિયા આવી હતી કે નહોતી લઈ આવી? સુરસુરિયાલી આવી હતી, એને ખબર જ હતી પૂરાથી સુરસુરિયા જ ફૂટશે. પણ તોય મને એમ થયું કે લાય ટેટો ફોડું. દિવાળી છે બધા જ ફોડતા હતા તો થોડોક મને શોખ થયો કાકા. કરશન કાકા તો પછી તારે સુરસુરિયા ફોડી નખાય બેટા, સુરસુરિયા ફોડી નખાય. તારે આ ઉંમરે ફટાકડા ન ફોડે મારા દીકરા, ન ફોડે ફટાકડા ન ફોડે. તારે જોતો ખરી તારી ઉંમર તો જો 70 પોગવા આવ્યો તું. હોળી બહુ શું કરે છે? હા એમાંથી નવરી જ નથી થતી. આ રવાડામાંથી જેદુ નો ભૂરો દિવાળી ની વાત નો ટેટો ફોડીને માથે બેઠો છે ને, જેદુ ની હું આ બધા ખબર કાઢવા આવે ને રવાડામાંથી નવરી જ નથી થતી કાકા જોવાની. હા મારા તો અધૂરા પૂરા છે બધે જો. મારી તો દિવાળી સુધરી ગઈ કાકા. હા સારું ખા રાંધીને ખવડાવજો. ઘોડાને થોડુંક પાટે સડી જાય. મોટું મોટું હોડીને ધડા જેવું થઈ ગયું છે. ખવડાવજો બેટા, ખવડાવજો. ખવડાવી છે કાકા. એમાં એટલું બધું કહેવાનું ન હોય, અમે ખવડાવતા જ હોય. હા એમાં એટલું બધું કહેવાની કઈ જરૂર નથી. હા અમે કઈ નથી કે માંજણ વાળેથી આવ્યા તો ન ખવડાવી. હા ખબર કાઢવા આવ્યા છો ને તો ખબર કાઢી લ્યો. હા બીજી બધી રેવા દે તમે. હા ખવડાવતા જ હોય કાકા, ખવડાવતા જ હોય. તમે તમારું કરો. હા અમે ખવડાવી જ છીએ, તમે તમારું કરો.
હા અમે અમારું કામ કરતા ને રહોડામાં બાઈ એવું તો એને કરવા દેવાય. હા તમે તમારું કામ કરો, ખબર કાઢવા આવ્યા છો ને તો ખબર કાઢીને વયા જાવ. હા બજાવવાનો ધંધા ન કરાય. હા ખવડાવતા જો એમ. હા બીજી રેવા દે તમે. એમાં બેટા એટલું બધું બોલવાની જરૂર તમારે નથી કાંઈ. એ એટલું બધું તમારે અરે તમારે એટલું બધું બોલવાની જરૂર નથી બેટા. આ કોક ખબર કાઢવા આવતા હોય તો એને આવો બેહો, ચા પાણી બનાવાય, ટાઈમ થઈ ગયો તો ખાવા પીવાનું બનાવાય. તમારે અહીંયાથી આટલી બધી રાયડું નાખવાની જરૂર નથી. હવે તમે આમાં આવ્યા છે તો આટલી બધી રાયડું નાખો છો તો ભૂરાન બિચારાની શું હાલત થતી હશે. શું કરું કરશન કાકા, તમે બધા પરિણામમાં હાર્યા હતા. એને જોવા ગયા ત્યારે તમે બધા જ ગયા હતા. પરિણામમાં તમે બધા હતા. આહા તમને ખબર જ હતી કે આ ભૂરી આખા બોલી છે. આ ભૂરાને આ ભૂ કરીને પી જશે તોય તમે મને ખીલે બાંધી દીધો. શું કરું, મારે નસીબ બીજું શું હોય. તને જોઈને તો દયા આવી જાય બેટા, શું કરવું હવે. ભૂરી કાકા હાટું ચા બનાવજે. કાકા આવ્યા છે, ચા પાણી બનાય, ચા પાણી બનાય. જોને તારું મોઢું દયા આવી જાય એવું થઈ ગયું છે. નથી ભૂરી કઈ ખવડાવતી, રાંધીને હારી કઈ સેવા નથી કરતી. બેટા હોય એવું કહી દેવાય, એની બીક ન રખાય. હરિઓમ સીતારામ સીતારામ. કાકા ખવડાવે છે, ભલે રાયડું નાખતી હોય પણ રાયડું નાખતી નાખતી ખવડાવતી જાય. કાકા ખવડાવતી જાય, શીરા ને એવું બધું સારું સારું જ ખવડાવે છે. એટલે તો જો ને 2-3 દીમાં આટલો બેઠો થઈ ગયો. આ બધું હોજી ગયું કાકા, આ બધું હોજી ગયું. આ બધું હોજી ટમેટા જેવું તું લખીમાં આવ્યું ને ત્યારે તો આ બધું મોટું મોટું હોજી ગયું. હવે તો સારું થઈ ગયું, ખવડાવે છે. ભલે રાયડું નાખે પણ ખવડાવે કાકા. હજી દુખાવો છે અંદર, હાઈટકા બહુ દુખે છે. હાઈટકા હાઈલા રાખે. તમને કોને કીધું મારી માથે ફટાકડો ફૂટ્યો એમ? તમને કીધું કોને? પગારે હમાસા દીધા હતા કે ભૂરા કાકાની માથે ફટાકડો ફૂટ્યો દિવાળીની દી. તો મેં કીધું લાઈ ખબર કાઢી આવું. આવ્યો તા લખીમાં આવ્યા હતા લખીમાં ખબર કાઢવા આવી ગયા. લખીમાં ખબર કાઢી ગયા. પછી ભગો આવ્યો હતો. ભગાએ ફોન કરીને ખબર કાઢી લીધી. ફટાકડો ફોડવામાં ભગો ભેગો જ હતો પણ તોય એને ખબર ફોન કરીને કાઢી. ઓહો લખીમાં આવ્યા હતા. હા લખીમાં ઘણી વાર બેઠા, કેટલી વાર લખીમાં બેઠા. એ તો લખણના પૂરા છે ને, અમને બજાવીને ગયા. ખબર કાઢવા આવે ને તો ખબર કાઢીને તમારે વહી જવાય, બીવરાવીને ન જવાય. બીવરાવાય નહીં. લખીમાં લખણના પૂરા છે અને તમે બધા ઈ જ છો. હા તમે જે કરવા આવ્યા હોય ને કરીને વહી જવાય કાકા. હા બીવરાવાય નહીં, ખોટું બીવરાવાય નહીં. હા લખીમાં લખણના પૂરા છે. ઈ બીવરાવીને ગયા હતા અને બજાવીને ગયા હતા પાછા અમને. તો હું જ વાંહે રહી ગયો એવું છે ને. હરિયો નહીં, તારો મગજ મોરો પડી ગયો છે. નહીં કાકા એમ કેમ કયો છો? એમને તમારે કહેવાનું શું થાય છે? એમ કેમ કયો છો? તો એમ જ કે ને, આ ખબર કાઢવા આવ્યો છો, અડધી કલાકથી ઉભો છો તો તું એમ મોઢામાંથી નથી ફાટતો કે કરશન કાકા ખાટલો ઢાળીને બેહો એમ? બેહો કાકા બેહો, ખાટલો ઢારો. આ તો તમે આવતા હોય ભૂરીને તતડાવવા માંડ્યા ને તો હું તમારી વાતોમાં જ મારું ધ્યાન હતું. તતડાવતા હતા ને એમાં જ ભૂરીને તમે તતડાવો છે ને એમાં. તો બેહો ખાટલો ઢારો, ખાટલો ઢારો. તમે તતડાવવા માંડ્યા ને ભૂરીને એમાં હું તમને કેતા ભૂલી ગયો કાકા. બેહો ખાટલો ઢારો. બીજાના મગજ મોરા પાડી દે છે. તમારો ભૂરો એને છે ને જોતું તો એટલું જડી ગયું. બેઠા બેઠા ખાવા મળે ને શીરો ને એવું બધું ઘી વાળું, એટલે બેઠા બેઠા ખાવા મળે ને એને જોતું તો એટલું જડી ગયું છે. હા લે હવે બેહું. એ તમને કઈ અમે નથી કેતા બેટા, તમે તમારું કામ કરો. હા હરિઓમ. દૂધ નો હોય તો લઈ આવી અને કરશન કાકા હાટું શા બનાવી નાખ, શા બનાવી નાખ. મારા હાટું થોડોક બનાવજે. ઢારો ઢારો, ખાટલો ઢારો કાકા, ખાટલો ઢારો, ખાટલો ઢારો. બેહો. હા ચા બનાવું છું તમારા હાટું. બેહજો કાકા. હા એને જોતું તેવું જડી ગયું મારા બેટા ભૂરાને. હા એનો કાંઈ મગજ મોરો નથી પડી ગયો. મગજ તો અમારા બધાને મોરા પાડી નાખ્યા છે એને. હા એને તો બેઠા બેઠા શીરા ખાવા છે ઘી વાળા. હા બેહો કરશન કાકા બેહો. હા જો શા બનાવું છું તમારા હાટું. એમાં ઉઠીને તમે ધોયડા જ આવતા હોય એવું લાગે છે. ચા અહીંયા પીવાનો. ખબર કાઢવા આવ્યા છે ને તો ખબર કાઢીને વહી જાવ. અહીંયા ખોટા ખર્ચા ન દેવાય કોઈના ઘરના. હા ખબર કાઢવા ચા બનાવું છું તમારા હાટું. બેહો હમણાં. હા એ મેં શા બનાવવાનું નથી કીધું.
એ ભૂરાએ એક તમને કીધું કે શા બનાવીને કરશન કાકા આવ્યા છે એમ. મેં નથી કીધું. એમાં આટલા બધા વરસકા નાખોમાં હોય એવા વર્તાઈ ન જો તમે. હરિઓમ. બેહો ને બતાવે બેહો ને. હરિઓમ. ધારો ધારો ખાટલો ધારો કાકા, ખાટલો ધારો, ખાટલો ધારો, બેહો બેહો. હા, બેહી છે ને બેહી છે ને. બેહો 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 ઘડી છે ન કરે બેહી છે ને. અને આના જીબડા થોડા કાબુમાં રાખ તું. જો આ તાર ત્રીજી કાકી ઉકાળો કરે છે હમો એ ઊંચો અવાજ ન કરે. હરિઓમ. એ ઊંચો અવાજ મારા હમ ન કરે લે. અને આ જો હજી તો ખબર કાઢો ઉમરામાં પગ મૂક્યો ત્યાં તો વરસકા નાખે છે, આખું ગામ ભજવે છે. હરિઓમ. કોકરો હરખો રાખો, ચડાવવા બેઠા છો તો એને ધોયડા જ આવો છો બધા, પણ ધોયડા જ આવો છો. બોલતી કાકા તમે બેહો સાનું મને, કાંઈ ગામ નથી ગજવતી અને કઈ ગામમાં ગાંગરતી નથી. તમે ખબર કાઢવા આવ્યા છો ને તો ખબર કાઢી લ્યો. અને જીબડા તો અમારા મોટામાં નહીં જ રહીએ. જીબડા તો તમે જોવા આવ્યા ત્યારે જોઈ લેવાય ને પૂરા હાટું કે આનો જીબડો કેવડો છે. જીબડા કાબુમાં નહીં રહીએ, ખબર કાઢીને વયા જાવ. બાકી હું કાંઈ બોલતી નથી. હા, અને એવું કઈ કહેવાની જરૂર નથી, કોઈને બજાવવાની જરૂર નથી. બજાવીને વયા જાવ છો બધા. હા, ખબર કાઢીને વયા જાવ. જીબડા બીબડા નહીં બંધ રહે, મોઢામાં રહેશે જ નહીં જીબડો. હા, ખોટા હેરાન ન કરો, હેરાન ન કરો. હા, એ જ દીકરા છો બધા. આવા ને આવા બધે ખબર કાઢવા જ આવે. દવા બવા લીધી હતી. મહેશભાઈ પાસેથી દવા લીધી, એ દુખાવાની ને બધી લીધી, મૂંઢ મારની ને બધી લીધી કાકા લીધી. મહેશભાઈ ડોક્ટર પાસેથી દવા લીધી અને સારું કામ છે મહેશભાઈ, ડોક્ટર નું કામ સારું છે. ઠીક, સારું સારું લ્યો. હરિઓમ. બનાવવાનું કેવું કીધું છે ભૂરી, શા બનાવ્યો કે નહીં કાકા હાટું? કરશન કાકા ને શા બનાવી દે. એ ભલે તે શા બનાવવાનું કીધું હોય એને બનાવવું હોય તો જ બનાવવા દીજે. હું શા પીવા પૈસે નથી આવ્યો એટલી ખબર પડે ને તને. હું તારી ખબર કાઢવા આવ્યો બેટા. આ લાકડે માકડું ભટકાઈ ગયું છે. કાંઈ કહેવાની જરૂર નથી, હું નથી ભટકાઈ ગઈ, તમે બધા ભટકાઈ ગયા છો અમને. હા, એવું કયો માં, એવું કયો માં, તમે મને ભટકાઈ ગયા છો. હા, હું નથી ભટકાઈ ગઈ. હા, મારે તો અહીંયા કણે સારું જ હતું મારું માવતર ઘરે, અહીંયા આવી બળતરા વધી ગઈ. આ તમારા બધામાંથી હું નવરી જ નથી થતી. તમારા હિસાબે ધરાહાર મને આખીલે બાંધી દીધો તમે. સારું છે કરી તમે જો આ ભૂરિયારે પરણાવી દીધો અને હવે તમે મારો વાંક કાઢો છો કે વહુને કાંઈ કહેતો નથી, ભૂરીને કાંઈ કહેતો નથી, એમ તમે મારો વાંક કાઢો છો. તમે જ ખીલે બાંધ્યો મને, સારું છે કરીને પરણાવી દીધો તમે મને અને હવે મારો વાંક કાઢો છો કાકા. મને વરાવામાં તમે જ ભેગા હતા ને કાકા. સારું છે કરીને વરાયો મને અને હવે તમે બધા મારો વાંક કાઢો છો. કરશન કાકા, ઘરની વાતો ઘરમાં જ રાખવાની હોય, બંધ મોટી નહીં. કેમ સારું કેવું છે નહીં તો મને ખબર છે. સારું છે કરીને તમે તો મને પંગરાવી દીધો. શું તમારા હિસાબે? એ અમે તો બાપા સારું જોઈને જ તને વરાવ્યો હતો. મને શું ખબર કે આ ભલા બતક છે તને. એટલે હાજા માંદા થયા હોય ને તો આખું ગામ ખબર કાઢવા આવે, હગાવાલા બધા આવે. એમાં વરસકાર નો નાખવાના હોય તમે, પણ સમજતા નથી. ગઈઢિયાને થોડીક તો ધ્યાન તમે રાખો. એ થોડીક આબરૂ રાખો ગઈઢિયાની. કોની અરે શું બોલવાનું હોય. કદર કરી જ છે કરશન કાકા. તમારો રૂપિયો ખોટો છે એનું કરો ને. આ રૂપિયો તમારો જ ખોટો છે એનું કરો ને. અમે તો તમારી કદર કરી જ છીએ. હા, અમે હારા જ છે. તમારા રૂપિયા ખોટા છે એનું કરો ને. મોટા ઉપર ધોયડા આવ્યા હતા જાનો લઈને લઈ. હા, લેતા હો શા, લેતા હો અરે શા લેતા હો. થઈ ગયો છે, દઉં છું કાકા. હા, લઈ લ્યો કાકા, શા લઈ લ્યો. શા લ્યો, શા પી લ્યો. હા, લઈ લ્યો શા, લઈ લ્યો શા પીઓ. ખબર કાઢવા આવો છો, ધાર પાડવા આવો છો, એ ખબર નથી પડતી. અહીંયા અમારે તમારી જ બળતરાયું કરવાની. લઈ લ્યો શા, લઈ લ્યો કરશન કાકા, શા લઈ લ્યો. હા, ત્યાં રવાડામાં થોડું કામ હરકું કરી નાખું. પુરાણ ખબર કાઢી લ્યો. હા, મેં રાખી દો ને, રાખી દો. આ લઈ લઉં બેટા, લઈ લઉં. વળી ગણેશકાર નો નખાય. ખાટલા બધા ઘરમાં હોય, હાજા માંદા થતા હોય. અને આ પૂરો દિવાળી માથે કમાણો છે. અમને ખબર છે કે આ તમે રાંધવા છીંચવામાંથી, ચા પાણીમાંથી નવરા ન થતા હોય અને આ ભૂરાને કસરવામાંથી નવરા ન થતા હોય. અમે આને મોટો કર્યો છે, અમને ન ખબર હોય આ કેવી વસ્તુ છે, આ કેવો માણસ છે. સારું ન થયું બેટા, સારું ન થવાય. લાવો લઈ લો, શા લઈ લો.
હવે એટલું તો આઈથી લઈ લ્યો. ઈ ભૂરાને કેવું મારે કે ભૂરા સા દે કાકાને. આઈથી લઈ લ્યો એટલું, દુબળા નહીં પડી જાવ. હા, સીધી કાકી હારું હારું તમને ખવડાવે છે. લઈ લ્યો, આઈથી લઈ લ્યો, લઈ લ્યો. ઈ ભૂરાને કેવું લઈ લ્યો આઈથી, નહીં દુબળા પડી જાવ તમે. લાવો હું ચા આપું. અરે બેસ તું બેસ. તને ઊભું થવાનું કોઈ નથી કે તું બેસ તું. હું લાવું છું ને, ખબર કાઢવા આવ્યા હોય એને થોડું કામ કરવા દેવાય બેટા. અરે પૂરીએ પણ શાક આવ્યો ખા બનાવી નાખ્યો. તારે પીવો છે? કાકા મને મહેશભાઈ ડોક્ટરે ના પાડી છે. આ દુખાવાની ને બધી દવા ચાલુ છે ને તો એમ કે ચા પીને તો એસિડિટી થઈ જાય. ના મારે નથી પીવો, તમે પી લ્યો ને કાકા. મહેશભાઈ ના પાડી છે ડોક્ટરે. ઠીક, મહેશભાઈ ડોક્ટરે શું કીધું? આ 4-5 દી તો થયા તું રાયડું નાખે પડ્યો. એ રાય આખી તારી રાયડું સંભળાય છે અમને. ક્યાં કાકા રાયડું નાખું છું? હા હું ક્યાં રાયડું નાખું છું? નીંદરમાં નખાતી છે, મને ખબર ન હોય. મને મહેશભાઈ ડોક્ટરે નીંદર ની દવા દીધી છે ને તો પીવું તો નીંદર આવી જાય. નીંદર માં રાયડું નખાતી, હું નથી નાખતો કાકા. સીતારામ. પછી રાતે દુખાવાની ટીકડી પીને મહેશભાઈ કીધું છે ને તો દુખાવાની ટીકડી પીને હોઈ જવાય. રાયડું આખી રાત ન નખાય. એ તું રાયડું નાખે તો ગામના કૂતરા રોવાનું ચાલુ કરી દેશે. પછી અમને ફાડ પડી જાય બેટા. રાતના એમને રોતા હોય, ગાંગરતા હોય, એમાં ફાડ શું પડી જતી છે? એમાં ફાડ ન પડે. અને ફાડ પડે તો તમારો ભાઈ, બાકી કૂતરા તો એમને રોતા હોય ગામમાં કાકા. એમાં મારા હિસાબે રોતા હોય એવો મારો વાંક ના કાઢો તમે. ઓહો. આ ઓલો વસા બાપાનો મનસુખ નો મરી ગયો ફટાકડો પીટો. ખબર કાઢી લો કાકા. બીવરાવો નહીં કાકા. બધા આમ કહીને જ જાય છે. હા, બધા આવા જ છો. બીવરાવો નહીં. તમે બીવરાવાની વાતો કરો છો? અરે કાકા, કઈ ફટાકડા ફોડે, થોડા ફટાકડા માટે ફૂટે તો થોડા કઈ કોઈ મરી જાય. બીવરાવો છો તમે કાકા, બીવરાવો છો. ઓલા લખીમાં આવ્યા હતા બીવરાવતા હતા. હા. લખીમાં બીવરાવીને ગયા, તમે બીવરાવો છો. કઈ ફટાકડા ફૂટે થોડાક કોઈ મરી જાય. ઓલો ભગોય બીવરાવતો તો ફોનમાં. લખીમાં બીવરાવીને ગયા, તમે બીવરાવો છો. શું તમે એવી વાતો કરો છો? પેલા હાસુ હોય એ બધા કીએ. લખીમાં એ કીધું છે તને, ભગાઈએ કીધું છે તો હાસુ હોય કે એક નો કીએ. કેવો મનસુખ? ક્યાં વસા બાપાનો મનસુખ? એને ફટાકડો ફૂટ્યો તો માથે. વસા બાપાનું મનસુખ? હા, ફટાકડો ફૂટ્યો ને તો બિચારો 2 દીમાં મરી ગયો. એટલે તો હું ખબર કાઢવાનો નતો આવતો. ત્યાં પાસે 2 હોય જવું પડે ને, આપણે જવું પડે બેટા. અમે મોતિયારમાં હું એક જ છું. ઓહો. આ જે આ જડબું દુખે છે મારા ભગવાન. આ બુલેટ બોમ્બ પૂરી ક્યાંથી લઈ આવી છે? હરિભોનું કામ સારું છે, કામ સારું છે. હા. ખોટી રીતે વખાણો નહીં, મારો ચા વખાણો નહીં. હું કેવો બનાવું છું ને મને ખબર છે, મારો ચા સારો જ બને. હા, આ તો બીજી ભટકાણી હોત ને તો તમને ખબર પડે. આ તમારા પરિવારમાં તો કોઈક માથા ભેર આવી ગઈ હોત ને તો ખબર પડે. આ અમારે જેવી છે ને આમાં ભોળી આવી ગઈ છે ને એટલે તમે બધા હેરાન કરો છો. હા, બીજી ભટકાણી હોત તો ખબર પડી જાય. હા, તમારે બધાને જરૂર જ છે આમ તો. કહેવાનું ન હોય કરશન કાકા, એને આવડે એવું બનાવે. હા. તમે જ પૈણાવામાં ભેગા હતા કાકા. આવડે એવું બનાવે, કહેવાનું ન હોય એમાં. બેટા ખાંડ નહોતી ઘરમાં? હરિઓમ. ખાંડ નહોતી ઘરમાં? હતી ને કાકા. ખાંડ ની આખી ગુણી લીધી છે. ભૂરો જેદુ નો ફટાકડો પડીને આવ્યો ને તે ભેગી જ મેં હે ને આખી ગુણી મગાવી લીધી. આખી ગુણી લીધી ખાંડ છે. ખાંડ તો હતી કાકા, હતી. તો થોડીક બેટા નખાય તો ખરી ને. હરિઓમ. ભાવે ને તો પી લ્યો, બાકી કઈ કહેવાની જરૂર નથી. ભાવે ને તો પી લ્યો ચા, બાકી નથી કહેવાની જરૂર. હો, તમે હા પીવી પીઓ નકર કાંઈ નહીં. હા, તો હું પી લઈશ બેટા, પી લઈશ. હરિઓમ. થોડી ખાંડ નાખી હોત ને તો સારું હતું. શીખડાવાય કઈ કે લાડવા તે દી અહીંયા કને પગલા બહુને તેડવાય ત્યારે લાડવા બગાડી નહીં ખાતા. તો એ કાંઈ ન કીધું. નકતી છે પૂરી. તેથી ખુખડી બનાવી હતી, મને તે ખવડાવી કે આ 2 દાંત પડી ગયા. એ નકતી છે કાંઈ તે ન કીધું. ખુખડી બનાવતા નથી આવડતું. તને તો સારું બનાવીને ખવડાવે છે કે નહીં?
હરિઓમ. ખવડાવતા જ હોય ને અને તમને પેટમાં બળતું હોય ને તો તમારા ઘરે લઈ જાઓ. અમે તો ખવડાવતા જ હોય. તમને પેટમાં બળતું હોય ને તો તમારા ઘરે લઈ જાઓ તમારા દીકરાને. હા, સીધી કાકીને કહેજો હારું હારું કરીને ખવડાવે. હાજો કરીને પછી મૂકી દેજો. હા, આવું પેટમાં બધું સડાવવાનો ધંધા ન કરો. હા, સડાવો નહીં તમે. હા, પેટમાં બળતું હોય ને તો લઈ જાઓ તમે. હા, હા, નહીં દીકરા છો તમે બધા. આવા જ તમારા કુટુંબમાં ભેગા થયા છો બધા. પછી આને શીરો બીરો ઘી વાળો બનાવી દીધો તો બટા એ પણ વરસકા નાખોમાં તમે વરસકા નાખોમાં ખાલી એમ જ પૂછું છું તમે અમારા ભૂરાને શીરો બીરો બનાવી દીધો તો કે નહીં એમાં આટલા બધા વરસકા નાખીને ગામમાં ભાંગરવાની જરૂર નથી બટા ખબર કાઢવાનું પૂછે બધું એનું પૂછે ખવડાવતા હોય સેવા કરતા હોય એનું પૂછે આજો પીડી ઉકારો ન કરે સામે છે ટીડી કાકી કેવા છે ખોટા વખાણો નહીં. હા, ટીડી કાકી તમને કેમ રાખે છે તમે કેવા છો ને મને ખબર જ છે. હા, તમને ટીડી ને બધાને અમે ઓળખી જ છીએ. કરશન કાકા તમને ખબર છે એ તમને ખબર છે ખવડાવ્યો તો ને શીરો બીરો ખવડાવ્યો સારો ભાઈ નતો કાકા ખવડાવે છે તમે જાજુ કયોમાં તમે ખબર કાઢવા આવ્યા છો તમે બધું ખાવા પીવાનું બંધ કરીને જાતા ને જાજુ કયોમાં બંધ થઈ ગઈ છે. ઠીક હા હવે છે ને શીરો તો લખીમાં એ કીધું તો કે તમે બનાવ્યો તો હવે છે ને રાબ બનાવજો રાબ ઊની રાબ પીતો જા અંદર આ ટેટો ફૂટો હોય ને અંદર તો અંદર ટેટો ફૂટો હોય ને તો આ હાડકા બાટકા છે ને બધા અંદરથી દુખતા હોય બેટા દુખતા હોય તો એમાં ઊની રાબ પી ને તો અંદરના હાડકાને સેફ થાય કોઈ ગઈ જાવ પૂછો ને તો ખબર પડે અંદરના હાડકા દુખે છે તો રાબ પીવાય ને એ પૂરી કરશન કાકા કહે છે રાબ બનાય તો થોડીક રાબ બનાવી નાખજે મારા હાટું રાબ બનાય તો થોડી પીવું તો અંદરના હાડકા હારા થાય શેક થાય ને તો ઊની રાબ પીને શેક થાય ને તો અંદરના હાડકા દુખતા હોય તો આખી રાત ગાંગરેસ એ મહેશભાઈ દવા દીધી હોય તે પીધી હોય તોય આખી રાત તું ગાંગરેસ નીંદરમાં ગાંગરતો હોય હા, રગત રોયડો પાવ એટલે જલ્દી હાજો થઈ જાય તમારો ભૂલો. હા, રાબી મારે બનાવવાની શીરોય મારે બનાવવાની. હા, સડાવો નહીં બજાવવાનો ધંધો કરો માં. એ હું એને પૂછું છું બેટા તમને નથી પૂછતો એ મને ખબર હોય તમને ઈ ગાંગરતો હોય એટલે તમને નીંદર ન આવતી હોય ભણકારા વાગતા હોય બી જતા હોય તમે હું એને જ પૂછું છું બેટા એને જ પૂછું છું ગાંગરોમાં ખોટા ગાંગરોમાં હાજા માંદા હોય ને ત્યાં આવું જોઈએ બધે લાબુ ને ઓની પી બેટા ઊની રાબ પી કેવાય પૂરીને કેવાય બનાવી દે રાબ બનાવી દે બેટા બનાવી દે અને ઓની રાબ પીઓ દીમાં 2-3 વખત પી બેટા એટલે મેળ આવી જશે રાબ મારે જ બનાવવાની કાકા તો પછી તમે રગત રોયડો ત્યાંથી લઈ આવીને એને પાઈ દો ને. હા, હારું જલ્દી થઈ જાય કાકા ચડાવવાના ધંધા કરો માં. હા, ખબર કાઢવા આવ્યો છે ને તો ખબર કાઢીને તમે તમારે જાઓ હો. એ તમારે જ બનાવવાની હોય ચડાવવા નથી આવ્યું હાજા માંદાથી આવવું હોય ખબર કાઢવા આવે અહીંયા થોડી સલાહ દઈને જાય ને હાજા કરવા હાટું થઈને તો તમારે હાલ આવતો હોય ને તો ન બનાવાય સીતારામ હા બનાવી દેવાય ચડાવવા નથી આવ્યો તમારી ભૂખરી લાડવા આખા ગામમાં વખણાય જ છે હા બેટા એમાં ઉંકારા ન કરાય ગામ આખું ગાંગરાય નહીં ગામ આખું તમને સાંભળે છે તમે કેવી સેવા કરો છો આખો દી ગામ તમને સાંભળે છે અને આખી રાત એને સાંભળે છે આખી રાત ઉંકારા કરે છે ગામના કૂતરા ભણતા હોય ખબર જ હતી કે ભૂરાથી છે ને મોટા ટેટા નહીં ફૂટે એટલે તેના હાથમાં સુરસુરિયા લઈને આવી હતી તો મારો બેટો કે મારે સુરસુરિયા નથી ફોડવાનો કે મોટા કૂતરી બોમ્બ ફોડવા છે બુલેટ બોમ્બ ફોડવા છે આ એનો ડોહો માથે ફૂટ્યો હા કરે કર્યા ભોગવો બીજું શું હોય બેટા ધ્યાન રાખજો હાલો હવે હું જાઉં પાછી ભૂલવો એમ કહી શકે તમને સડાવવા હું આવ્યો છું અને પાછો તમારે બાજવાનું થાય તો મારું નામ આવશે બેટા જાવ હું જાઉં આ રકાબી શાન બધી લઈ લેજો બેટા જાઉં છું બેટા હું જાઉં છું રાબુ ને હું પીજે હો હા હવે વસા બાપાનો મનસુખ રહ્યો ને એ ફટાકડો ફૂટ્યો તો 2 દિન મરી ગયો જાતા કાકા તમે બીવરાવતા જાવ માં એ મનસુખ ભલે ફટાકડો ફૂટ્યો ને મરી ગયો જાતા બીવરાવો નહીં હાલો હું ઘડીક આરામ કરું તમે તમારે જાઓ પેલા તું એમ છો હું બીવડાવવા નથી આવ્યું એલા
હા શું અમારે કેવું કે નહીં તમને તમને છોકરાઓને કઈ સમજણ દેવી કે નહીં એ ગઈઢો થયો તું ફટાકડા ન ફોડે ભગો ના પાડતો તો ભગો બિચારો હાસો જ છે પૌલો હાસો છે તું જેવો છો પૌલાના ને ભગાના બધે વાંક કાઢો છો ભગાએ ના પાડી તારે ટેટો ન ફોડવું જોઈએ કરશન કાકા પૌલાના ને ભગાના જ વખાણ કરે છે એ ઈ હારા ને અમે ખરાબ. હે હા જાઓ બાપા જાઓ. એ તમે આમ થાય અમે તમારા માટે ખરાબ જ છે. પૌલો ને ભગો ને ઈ બધું તમારા માટે હારા. હા એ ગમે તેવું કરે ને તોય હારા અને અમે ખરાબ. એના વખાણ કરો માં ખબર કાઢવા આવ્યા છે ને તો ખબર કાઢીને તમે તમારે જાવ હોય તો જાઓ બાકી ખોટા વખાણ કરો માં કરશન કાકા. વટના તો કટકાશો તમે બધે સિંદરી બરે પણ વડ ન જાય હરિ સીતારામ પછી એને ના પાડી તો તારા શું સૂર્ય ખોલીને બેસી જવાય ને સાનું મુનું ત્યાં ક્યાં દિવાળી ની તને કોઈ જોતું તું ગામ કે ભૂરા કાકા ફટાકડો ફોડે શું સૂર્ય ફોડે છે ભૂરી એટલે તો તારા હાટું શું સૂર્ય લઈ આવી હતી એને ખબર છે કે તું શું સૂર્યમાં જ આવી બીજે ન આવી આ ફટાકડો માટે ફૂટો ને તો હવે ભોગવો કોઈને કૈયામાં તો છે નહીં તમારા છોકરાઓ બધા કરશન કાકા જ હતી ત્યાં હે ને ભૂરો સુરસુરિયામાં ચાલે બીજે ક્યાંય ન હાલે તો હાલ હું જાઉં છું હો બેટા જાઓ કાકા જાઓ જાવું છે તો હું નાનો પાડું જાઓ જાઓ. હાલ હવે પૂરા બેટા હું જાઉં છું હરિ હા અને બેઠો બેઠો ભગવાનની માળાયું કર એટલે થોડોક દુખાવો હરવો પડે હા રાયડું નાખે હરવો ન પડે આખી રાત તું ગામના કૂતરા રોવડાવે અને ગામમાં અહીં ખાટલામાંથી તું ગાંગરતો હોય ને કૂતરા ગામમાં રાયડું નાખતા હોય ગાંગરતા હોય કૂતરે તારી હારવાય અમને તો ક્યારેક ક્યારેક તો રાતની નીંદર ઉડી જાય ને તો અંદર ધબકારા વધી જાય કે આ ભૂરાને શું થયું કારણ કે આ પાછું વસા બાપાનો મનસુખ નહીં ટેટો ફૂટો બે દીમાં ગુજરી ગયો કોઈ બીવરાવો નહીં કરશન કાકા બીવરાવો નહીં હા તમે ખબર કાઢવા આવ્યો ને તો ખબર કાઢીને વહી જાઓ એમ સડાવાના ધંધા કરો માં હા બજાવવાના ધંધા કરો માં હા બીવરાવો નહીં ખોટી રીતે કોઈને હો હા એમને બજાવવા માટે જ આવો છો ખબર કાઢવા નથી આવતા ઓલી લખી ડોસી આવી હતી શીરો ને કહીને ગઈ અને તમે રાબનું કહીને જાવ છો અમારા આજ રગોડામાંથી નવરું જ ન ખવાય એને હારું હારું રાંધી રાંધી ખવડાવી જ રાખવાનું એને એ હારું હારું ખાવા હાટું થઈને ટેપો માથે ફોડ્યો છે હા એક શીરાનું કહી જાય એક રાબનું કહી જાય મારે આજ કરવાનું મારા હાટું ટેટો ફોડ્યો હોય એવી રીતે એ બીવરાવા નથી આવ્યો તમે હા ખાઓ ગામ આખું ગંગરાવોમાં તમે એ ગામ આખું તમને સાંભળે છે ગામ આખું સાંભળે છે આખો દી ગામ આખામાં તમે જ વાવડો છો અને આખી રાત આવડો વાવડે છે ગામના કૂતરા રોવડાવે સૂતો હૂતો લાડવાની સુખડી કરીને આ એવી રાબ નો પાતા કઈક વ્યવસ્થિત માણસ પેટનું ખવડાવવું જોઈએ અને માણસ પેટનું ખવડાવો તો કઈક થોડું ખાજો થાય આ તો હું ખબર કાઢવા હજી તો ગામના સરપંચ આવશે હજી પૌલો બાકી છે જેઠી બહુ બાકી છે હમણાં તાર ટીડી કાકી આવશે આ બધે ખબર કાઢવા આવશે હા ઓય બાપા ઉભા રહ્યો કાકા ફોન આવે છે. કોનો ફોન આવ્યો બેટા જોતો તો હું ઘડીક ઉભો રહું હરિઓમ કોનો ફોન છે પૌલાનો ફોન લાગે છે. હા બોલ ને પૌલા બેટા હા બોલ પૌલા બેટા બોલ. હા પૌલાનો આવ્યો ને શું કહે છે પૌલો છે કાકા પૌલો છે હું વાત કરી લઉં. વાત કર લે ફોનમાં વાત કર લે તું હા તમારું કે છે કરશન કાકા ખબર કાઢવા આવ્યા કે નહીં એમ પૌલો છે. હા હું વાત કરી લઉં તમે તમારે જાઓ હું વાત કરું છું જાઓ. હા કાકા રાબનું કેતા જઈજો ભૂરીને આ થોડાક દી છે ને હારું ખાવા મળે ને તો મને મેળે આવી જાય. ઓય મારા બાપ હાઈટકા અંદરથી દુખે છે આ રાબ પીયું ને તો મેળે આવી જાય રાબનું કેતા જાવ આમ ખબર કાઢવા આવો ને તો થોડું કઈક કેતા જાવ તો ભૂરી કઈક બનાવીને કે બાકી મારા ડારામ નથી. ઓય મારા બાપ મને એમ નમ નો ખવડાવે તમે કોક કયો તો ખવડાવે. કઈ તું વાત કર હું જાઉં છું હો જા વાત કરી લ્યો કઈ વાંધો નહીં હાલો હું જાઉં રાબ બનાવીને ખવડાવજો ને હો તમે ગઈ જેવું કોક આવ્યા હોય ને હા હોય એવું વર્તાય નો રે કોઈ ગઈ જવા આવ્યા હોય ને એની આમ થોડી તો કદર કરો. હાલ પૂરા બેટા હું જાઉં છું હો હા ધ્યાન રાખજો ઓલો વસા બાપાનો મનસુખ ફટાકડો ફૂટ્યો ને 2 દિવસ રહ્યો મરી ગયો એ જાતા બીવરાવામાં સાનું મને ખબર કાઢીને વયા જાવ જાવ બીવરાવામાં ખોટી રીતે હા જાવ હા બીવરાવો નહીં. એ હા પૌલા ઘડીક ઉભો રહેતો
એ હા વસા બાપાનો મનસુખ ભલે ગુજરી ગયો, ફટાકડો ફૂટ્યો ને તમે જાતા જાતા બીવડાવતા જાવ માય. એ મારા ભગવાન તમે જાઓ બાકી બીવડાવો. ઓય મારા બાપ. હા 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 તમે તમારું કામ કરો. હરિઓમ. હાલ હું જાઉં છું હો ભૂરા બેટા. પૌલા વાત કરી લે ફોનમાં. હાલ હું જાઉં છું. ઓલો વસા બાપાનો મનસુખ રહ્યો ને એ ફટાકડો ફૂટ્યો ને તો 2 દીમાં ગુજરી ગયો હો. ધ્યાન રાખજે ભૂરા બેટા. હા 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 બોલ પૌલા બોલ. ગયા કરશન કાકા ગયા, હમણાં ગયા હો. હજી જો હાઈલા જ જાય છે. હા 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 સારું છે પૌલા, સારું છે. હા 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 પછી ખબર કાઢી જઈજો તું જેઠી હો, પછી ખબર કાઢી જઈજો હો. હા સારું છે સારું છે. આ હા 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 આ હા હા હા. જાઉં છું હો બેટા. ઓલો વસા બાપાનો મનસુખ રહ્યો ને એ માથે ફટાકડો ફૂટ્યો ને તો 2 દીમાં જ મરી ગયો. એટલે તું ધ્યાન રાખજે ભૂરા. હાલ હું ઓય જાઉં મારા છું હો. ભગવાન આ બધા ખબર કાઢવા આવે છે, બીવડાવવા આવે છે, જ ખબર નથી પડતી. મારા ભગવાન. આ હા હા એ ભૂરી કરશન કાકા કહી ગયા છે પછી રાબ બનાવી દઈએ, રાબ બનાવી દઈએ મારા ભગવાન. આ હા 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 હમણાં રાબ બનાવી દો હો. હા હા એ તો બધે કઈ વયા જાય, એમાં રાયડું ન નાખવાની હોય. હા બનાવી દઉં છું, રાબ બનાવી દો હમણાં. હા રાબ બનાવી દો હો. હા બનાવું છું રાબ હમણાં બનાવી દો. મારે રહોડાનું જ કામ કરવાનું છે, આજ કરવાનું છે. હા સાનું મને પૈડા ગયો ઉતાર્યો, મારા હાટું ટેટો પડ્યો છે. મારી દિવાળી સુધારી નાખી. રહોડામાંથી જેદું ટેટો ફૂટ્યો તેદું ની નવરી નથી થતી. થોડીક રાબ પીવું ને તો અંદર હાઈટકા ઓલા થઈ ગયા હોય, મૂંઢમાં લાગ્યો હોય તો સારું થઈ જાય. આ હા 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 ઓય હો સારું. આ બધા ખબર કાઢવા આવે તો સારું સારું ખાવા તો મળે. હું તો ભૂખો મરી જાઉં.